લાડાની અને પોપટિયાની લડાઈ ચાલુ છે જો. હે કાના ખરેખર તું દેખાતો નહીં હો. થોડુંક તારું મોં દેખાય, બાકી કાંઈ દેખાતું નહીં. ઈ હવે આપણે ગાભણી ગાયોમાં મૂકી દીધો છે જો. અત્યારે અહીંયા છે ભેગો. ઘરે પોપટિયા છેલ્લે મારે આમાં ઉતરવું ન પડે મેદાનમાં તો સારું. શું કેવું પાલા? બરોબર. વાહ રે વાહ પાલા વાહ. ધોર ને એમ ઊભી રાખી દે તો કહું બાકી આટલી બધી ચાય ખપી જાય 3 જણા વચ્ચે. ચાય તો પેલીમાં ઉકળતી પછી પહોંચી ગયા આપણા વાટકાની અંદર. હા વાહ રે વાહ ધોર વાહ. જોઈ લો હવે બરાબર દેખાણી. બરાબર ને જોઈ લીધી ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે વાલા સાથે કરી છે. ના સોરી પાલા સાથે. પાલા જય માતાજી, કેમ છે? આજ તો પાલો લાકડી સાથે છે અને સામે જુઓ લાડાની અને પોપટિયાની લડાઈ ચાલુ છે જો. આજે છે એ પાંજરાપુરની ગાયો એક ખેતરના ભેલમાં આવી છે. જો સરસ મજાનું ખડ છે અને અડદઈ છે ભેગા ભેગ. સામે જો બધા ચરે છે ને આખા બે વટે છે ને એવું બધું છે. બાકી વાઘજીભાઈ અહીંયા છે. થોડી વારમાં આપણે જાય અંદર અને આખા જોશું, ગાયો જોશું. આજે ઘણા ટાઈમ પછી લગભગ 5 કિલોમીટર આપણી પાંજરાપોળની ગૌશાળાની ગાયો આવી છે. જય ઠાકરની. હે રામ રામ. થાક્યા નહીં ને? એમ ને, સાચી વાત છે. ઘણી ભો થઈ ગયો ને. બાકી ગાયો જો ફર્સ્ટ ક્લાસ ચરે છે. આજ તો આખો દિવસ રહેવાનું કે બપોર હાલે જશું? હે 2-3 દિવસ હાલશે આમાંની? હાલે કાંઈ ના હોય તો બસ થોડી વારની અંદર છે એ જાય આપણે ગાયોમાં ને ગાયો બધી જોઈએ બધા હે ને ટોટલ. ભલે તો હવે આપણે ગાયોમાં આવી ગયા છે. લાકડી લઈ લીધી છે પાલા પાસેથી. અને અહીંયા કાનાભાઈ પણ છે. કાનાભાઈ જય માતાજી. થાક્યા નહીં ને? કાનો તો ખડમાં દેખાતું નહીં. એટલે એવું તો ખડ છે અહીંયા. હે કાના ખરેખર તું દેખાતો નહીં હો. થોડુંક તારું મોં દેખાય, બાકી કાંઈ દેખાતું નહીં. અને હવે આપણે ગાયોમાં આંટો મારીએ. સામે જો લાડો છે એ હવાના ખોર ખાઈને આવ્યો છે ને એવું પાલો કહે છે, એટલે એને ખાવામાં બરફ પડે છે. બાકી જે પોપટ આપણે જે નવો આંખલો આવ્યો છે ખેંગાર પરથી, જ્યાં આપણો પોપટીયો છે ત્યાં મૂકીને ત્યાંથી એક બીજો જે જૂનો પોપટ એની પાસે હતો એ આવ્યો છે અહીંયા પાંજરાપુરમાં ને એ હવે આપણે ગાભણી ગાયોમાં મૂકી દીધો છે જો. અત્યારે અહીંયા છે ભેગો અને હમણાં વટતા હતા પણ હવે છૂટા પડી ગયા. લાડાનો વિચાર તો કંઈક અલગ જ લાગ્યો. અહીંયા રસ્તાને કાંઠે જ છે એટલે થોડો ટ્રેક્ટરનો ને એવો બધો અવાજ આવે છે. પણ કોઈ વાંધો નહીં, આપણે થોડી વાર રાઉન્ડ મારી લઈએ પછી તો આપણે જઈશું અને ગુવાથી બધા અહીંયા રહેશે. આખા પણ ભડકે આપણાથી બોરા ગયો. ઢોર ઝાંઝોર કેમ દેખાતી નહીં? હેલા ઢોર ઝાંઝોર હજી ના દેખાણી ક્યાં? હા ઝાંઝર તો એ રહી. ખમો બતાવું અહીંયા છે જો. લાલ ગાય દેખાય ને એની પાછળ ઊભી ઝાંઝર છે પણ હવે મોં અધર કરે તો થાય. ના એ નહીં આ છે આ. હા હવે બરાબર દેખાણી. પછી ઢોર તો મોટી મધર છે. ઢોર તો આમ વ્હાઈટ હશે એ હશે. ખમું ગોતી દઉં. ખમ તને ક્યાં? ઓહો એ અહીંયા જ છે. પોપટ પણ આજે હું પહેલો દિવસ છે ગાયોમાં. ચક્રાવે ચડ્યો છે. ઘરે પોપટિયા હવે ક્યાં ઉપડ્યું એલા? હે એમ હાલી નીકળ્યું છે એલા બધી. વઢવાની ઈચ્છા છે બંને? હે વઢવા દેતા નહીં હો તમે એલા? ધ્યાન રાખજે તું. તો બસ આમ તો પેલા ભેગા હતા જ્યારે લાડો ખેંગાર પર ગૌશાળામાં હતો ને ત્યારે આ બંને આખલા ત્યાં ભેગા હતા. પણ પછી શું વચ્ચે 8-10 મહિના અલગ થઈ ગયા એટલે વળી ભાઈ બંધ તૂટી ગયો હોય ને. હવે ક્યાં ઉપડી પડ્યા એલા? હવે ઢોર દેખાણી જો. ઢોર ને ઝાંઝર ક્યાં? હા આ રહ્યા ઝાંઝર. અહીંયા હું ચરી લીધા ને હવે બધાને એમ કે જવાનો સમય થઈ ગયો પણ એવું નથી. દરવાજો પડ્યો છે બંધ એટલે હમણાં વળી રિટર્ન થશે ત્યાંથી. ગાયો થોડી વાર આમથી આમ દોડી કારણ કે નવી અહીંયા આવી છે ને ઘણા ટાઈમે ખેતર જડ્યું એટલે ને હવે થોડી અધીરી પડી ગઈ અને શાંતિથી ખાવા માંડી છે. ત્યાં વાલો લઈ આવ્યો પાલો લઈ આવ્યો લાકડા. વાઘાભાઈ આવી ગયા છે ને હવે બનાવવાની છે આપણે ચાય. તો અહીંયા તૈયારી કરી નાખી કાને બધી. ને આજે
હા કરો તૈયારી ને બનાવો ચાય ને પીએ તો વગડાની ચાય બરાબર ને. પછી વળી એક ગાયોમાં આટો મારશું. લાડો એ હવે ખાવા માંડ્યો છે જો અહીંયા પુરાણો અત્યાર સુધી આમ અધર્મો કરીને ફર્યો આમ પણ હવે એને ખબર પડી ગઈ કે હવે ખાધા સિવાય કોઈ છૂટકો નહીં એટલે મંડ્યો ખાવા એ. અને આ સાહેબ અહીંયા જ છે જો પોપટીઓ એ ખાવા માંડ્યો. તો અહીંયા આપણે ભરતું કરવાની ખૂબ ટ્રાય કરી છે પણ ભરતું થતું નથી. છેલ્લે મારે આમાં ઉતરવું ન પડે મેદાનમાં તો સારું. શું કહું પેલા બરોબર છે. આ બંને હે જૂના જોગી તો ઉતાર્યા છે આપણે આગળ પણ મેળ પડતો નથી કાંઈ. હવે તો ધખ્યું. અમારે જાંજરનો પ્રેમ હા હવે ઝાંઝર બાકી આવી ગયો પાસે. બોલાવો તો ઝાંઝર. વાહ ઝાંઝર. જાય તો પાસે જાય તો ઊભી રહે એમ તો ચમ મારે હે ઊંજી હે ને. વાહ રે વાહ પાલા વાહ. ધોર ને એમ ઊભી રાખી તો કહું બાકી શું કેવું હે ધોર ભડકે હે હા બાકી ઊભી રહ્યો. અને વિયામાં કેટલી વાર હશે જી? 2 મહિનાની તો નક્કી નહીં. કોટની બરાબર કરી નાખ ટાઈટ હે ઝાંઝર. અને બાકી બધી ગાયો આરામથી ચરવા માંડી છે. હવે તો આરામથી ચરે છે. કોઈ આ બાજુ ને કોઈ આ બાજુ. ભરતું થઈ ગયું ને એ આ કેમેરાનો કમાલ સમજ્યા. કેમેરો તો હારા ને રૂજાવી દે તો આ તો બરતું છે ખાલી બરતું. હો હાલો તો બરતું થઈ ગયું છે. ઝપાટે તમે ચાય પાવ તો પછી હું રાપર ભેગો થાઉં. તમારે પછી બપોર રોટલા જોઈએ કે નહીં અહીંયા કે બપોરે તો આવી જાઓ અહીંયા? ના તો રોટલા ખાવા જાય ને તો બપોરે લઈને આવું રોટલા તમારા. 2 વાગે આવી જશું એમ ત્યાં સુધી ભૂખ સહન કરી લેશો? વાહ તો સારું. બાકી ઝાંઝર હજી અહીંયા જ ઊભી છે અને ધોર ક્યાંય દેખાતી નથી. દેખાય ક્યાંય? આવી ખૂણામાં અત્યારે તો ચરે રહ્યા. ચાય પીએ એકવાર ને પછી જાય એ બાજુ રાઉન્ડ મારશું. તો થોડી મહેનત કર્યા પછી ચાય તો બની ગઈ ફાઇનલી બરાબર ને. હવે પીઓ વાટકા ભરીને અને ગાયો બધી આ બાજુથી ચડતી આ બાજુ આવી ગઈ. કાના થકી ગયો તો સારું હોય ને તને હે હું થયું હા ને થકી ગયો તો નહીં થોડું. બાકી ચાય હવે લઈ લો. શું વાર છે હજી એવું કરવા દેવી એમ? આટલી બધી ચાય ખપી જાય 3 જણા વચ્ચે? હજી આટલી ને આટલી ડબલ હોય તો એ ઘટે નહીં. કાં કોઈ દી એટલે ઘટે નહીં શું વધે નહીં સોરી. બાકી પાણીની વ્યવસ્થા ને બધું છે જ અહીંયા કમ્પ્લીટ. હવે પછી ચાય બનાવશો કે બસ એક જ વાર પૂરું ને? હા તો હાલો ઝપાટી નાખો વાટકામાં. હવે પીએ લ્યો. ચાય તપેલીમાં ઉકળતી પછી પહોંચી ગયા આપણા વાટકાની અંદર. વાઘા કેમ ના લીધી? એ કઈ વાટકી હું એ કઈ ચાય છે? કાન આટું રાખીએ ને કાને તો વરી ટેકાવી બીડી. કેટલી ગયા પી તું આખા દીમાં? આપણે જો થોડી લઈ લીધા. આપણે આમ તો પીતા નહીં બરાબર પણ આજે આ પાલાનું માન રાખ્યું છે. હા બસ તો ખાઈ દીધી ને. ક્યાં ગઈ બીડી? એમ છે? વાહ રે વાહ. હવે હું ચાખું બરાબર ને. કેને બનાવી છે કે બધાનો ભાગ છે થોડો બરાબર? ઉકારેલા ને છે ને મુકલ ઓણે છે. ભાઈ હાલો હવે પીએ થોડી. વાહ કાના વાહ. વાહ પલા વાહ. વાઘા વાહ. બરાબર ને? ત્રણેયની ભેગી વાહ. શાબાશ. આપણે ચાય પી લીધી અને હવે આપણે અહીંયા ધોર પાસે આવ્યા ને ધોરનો તો વટ જ અલગ છે ભાઈ. હમણાં જોજો આમ કાન ઓળે ને એટલે પણ આપણાથી ભડકે ઘણી. બોલાવો કર ભાગો નથી. બીજી ગાયો નડે છે નહીં તો ઊભી હતી એનો કટ્ટ અલગ છે પણ. હા હવે જોજો હવે ઊભી રહી ને ત્યાં જોજો. રાખજે ઊભી રાખજે. આ બાજુ જોઈને એટલે જોજો હવે. આ બાજુ ધોર આ બાજુ. હા ઘટે નહીં કાંઈ હો પણ. હા વાહ રે વાહ ધોર વાહ. ખોટા પડાય હો બાકી તે. હાલો તો ધોરને જોઈ લીધી પછી લાડો ક્યાં છે? લાડાને તો મારા દીકરાને મસ્તી સૂજે છે. લાડો અહીંયા છે અને બીજા પોપટલાલ ક્યાં પોરાણા છે હે? ઓઈડી આગળ. બાકી હવે ગાયો છે એમ હધીરી પડી ગઈ છે. થોડી વાર આમ તેમ થોડી અને હવે પડી ગઈ શાંત. હે તાળું ખોલવું જ પડશે ને. તાળું દીધું હોય તો પછી આવવું નહીં પડે.
આપણે હમણાં આ બાજુ જશું ને એટલે જો હાલી નીકળશે હમણાં આપણાથી ભડકે કાંક કે હા જો નીકળ્યા ને જો એટલે કાંઈ નહીં કહેતો તમને હા યાર બધા બીઆઈ બોરા ગયો કોઈને આપણે કાંઈ કીધું પણ એમને બસ આપણે આ બાજુ આવીએ તો એ આમ ભાગે ને આપણે આ બાજુ જઈએ તો એ બધા આમ ભાગે આ પોપટને કાલે સાંજના છે એ પાકડી ગાયોમાં પૂરી નાખ્યો છે હવે આ આખો રહેશે પાકડી ગાયોમાં આમાં અત્યારે તો પાકડી ને દૂધણી બધી મિક્સ છે પણ ત્યાં જઈને અલગ થઈ જાય એમાં આ છે જે પોપટીઓ છે એ રહી મતલબ ગાભણીમાં ને પાકડીમાં ને એમાં અને લાડો છે એ દૂધણીમાં મધર કેમ મધર ભલે હાલો તો હવે તમે ચરાવો આરામથી ધરવો કમ્પ્લેટ અને આપણે જાય હવે પાંજરાપુર અને પાંજરાપુર જઈને આ ધોરની વાસળીને એક મિત્ર આપણા ઘણા દિવસથી કોમેન્ટ કરે છે કે વાસળી બતાવો તો એ વાસળી આજ બતાવી દે એટલે તમે હું તો આમ તો રોજ બતાવું છું પણ એ ભાઈ પૂરા વિડીયો નહીં જોતા હોય એટલે એને શું ખબર ના હોય ને પૂરો વિડીયો તમે જુઓ ને તો તમે ક્યાંક ને ક્યાંક જે તમે કહો એ બધું તમને જોવા મળી જ જાય પણ અધૂરું કરીને તમે ભાગો તો પછી ન જોવા જડે પણ આજે હું બતાવીશ તો તમે જોજો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે હતા કે જ્યાં ગાયો આડવા ગઈ હતી ત્યાં હવે તો ગાયો આવી ગઈ છે પણ આપણે વિડીયો બનાવવાનો સમય ના મળ્યો થઈ ગયું મોડું અને તમારે જોઈ છે કાં એક મિત્રને જોઈ છે ધોરની તો આ જુઓ સામે ઊભી નહીં ધોરી છે પણ એ દેખાશે ને એમનો પાથરી નહીં દેખાય આરી આ છે જોઈ લેજો બરાબર આજે હાથ ઉપર છે એ જ છે ઘણી વાર તો નહીં દેખાય કારણ કે એની માં એટલી આકરી છે તો આ તો હોય જ ને જોઈ લો હવે બરાબર દેખાણી બરાબર ને જોઈ લીધી ને કમ્પ્લેટ પૂરેપૂરી 30 સેકન્ડ તમને બતાવી દીધી છે બરાબર અને હવે બસ બીજું કાંઈ કામ હવે રહેતું નથી આપણી ગૌશાળાએ પણ કાંઈ નવું કામ છે નહીં એટલે તમને કાંઈ બતાવવાનું આજે છે નહીં જે છે આપણે કાલે જોશું બરાબર બાકી આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર